દુસંગાદિથી બચવા માટે અનોસરમાં શું કરવું? શ્રી ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ તથા સ્મરણમ વા સદા કાર્યમ બાહિર મુખ્ય નિવૃત્તયે. આ પણ શ્રી વલ્લભાચાર્ય ચરણનું વચન છે કે બહિર્મુખતા ક્યાંક ને ક્યાંક લૌકિક વ્યાસંગથી આવશે. એ ફરીથી ભગવાનમાં લગાડવાનો ઉપાય ભાગવત. પ્રેમનો અન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધન. મહાપ્રભુ કહે છે ભગવાનમાં પ્રેમ પ્રકટ કરવા માટે ભાગવતથી મોટું કોઈ સાધન નથી. એટલે ભાગવત રોજ પાઠ કરવું જોઈએ, ભાગવતની લીલાઓનું અનુસંધાન એ કરવું જોઈએ. તો શ્રી ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ, ભાગવતના ભાવાર્થનું શ્રવણ અને કીર્તન. ભાગવતનો ભાવાર્થ છે આચાર્યને એ ભાગવતાર્થ નિબંધ અને સુબોધનીજી, એના દ્વારા ભાવાર્થનું શ્રવણ કીર્તન સ્મરણ આપણે કરવું જોઈએ. ભાગવતનું નહીં પણ ભાગવત ભાવાર્થ, એ ભાગવતનો ભાવાર્થ જે શ્રી આચાર્યચરણે કરેલો છે એનું શ્રવણ કીર્તન કરશું તો ભાગવત આપણને શ્રી આચાર્યજીની દ્રષ્ટિથી સમજાશે. ભાગવતની જોવાની ઘણી દ્રષ્ટિ હોઈ શકે પણ ભાવાર્થ જ્યારે મહાપ્રભુજીએ શું કર્યો છે એ અનુસારે ભાગવતની કથાને આપણે જોશું. તો ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ તથા સ્મરણમ વા સદા કાર્યમ, ભાગવતની એ કથાનું શ્રવણ કીર્તન અને સ્મરણ એ સદા કરવું જોઈએ, જેથી કરીને બહિર્મુખતા ન આવે. જ્યારે બહિર્મુખતા ન આવે એના માટે આ ભગવદીઓને શિક્ષા આપે છે હરિરાયજી કે ભગવદીય જીવન જીવવું હોય તો આ ઉપાયથી રહેવું જોઈએ. બહિર્મુખતાથી બચવાનો ઉપાય છે ભાગવતના ભાવાર્થનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. બાહિર મુખ્ય નિવૃત્તયે, ભાગવતનો ભાવાર્થ એટલે કે આચાર્યચરણે જે ભાગવતાર્થ નિબંધ અને સુબોધનીજી આધારે એ ભાગવતના શ્લોકને આપણે સમજવો જોઈએ. નહીં, પાઠ બરાબર થાય એનું આપણે કામ નથી, પુણ્યનું કામ નથી. આપણે ભાગવત પાઠનું પુણ્ય મળી ગયું એના માટે હોય તો થઈ જાય કદાચ, ચાલો. પણ આપણે તો લીલાનો આનંદ લેવો છે તો 4 શ્લોકમાં આપણે પૂરેપૂરો ભગવાનના લીલાનો આનંદ ન લઈ શકીએ. એટલો વિસ્તાર કરવો પડ્યો છે. ભાગવતનો વિસ્તાર જ એટલો થયો છે કે ભાઈ ઉત્તમ અધિકારી જે છે એ તો સમજી ગયા, બ્રહ્માજી તો સમજી ગયા 4 શ્લોકમાં, પણ એ 4 શ્લોકમાં આપણને આ બધું આખું ભાગવત સમજાતું નથી ને. એટલે આપણી માટે તો આખા ભાગવતનું રોજ થોડું કરીને પણ ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું એ જ હિતકારી છે. એ ન થઈ શકે તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલીના અર્થો સહિત એ પાઠ કરવો, જેથી કરીને એ લીલાઓનો કંઈક